સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભાજપનો ભગવો લહેરાયો છે। ધારીના ચલાલા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને પક્ષદાપ આપતા ધારાસભ્ય જેવી કાકડિયા ચલાલા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું પણ ના ખોલાવી શક્યા। ચલાલા નગરપાલિકાના તમામ 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય જીત થયો છે, જ્યારે ચલાલા શહેરમાં વિવિધ વિસ્તારમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું, જેમાં ધારાસભ્ય જેવી કાકડિયાની આગેવાની હેઠળ વિજય સરઘસ નીકળ્યું। ભવ્ય વિજયની પહેલાથી જ અપેક્ષા હોવાનું ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવ્યું હતું, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ઘણા ખેલ કર્યા હોવાનું જેવી કાકડિયાએ જણાવ્યું હતું, જેમાં ચલાલા શહેરને રળિયામણું શહેર બનાવવા ઈચ્છતા ધારાસભ્ય જેવી કાકડિયા પર લોકોએ આભાર માન્યો। અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભાજપનો ભગવો લહેરાયો છે। ધારીના ચલાલા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને પછડાપ આપતા ધારાસભ્ય જેવી કાકડિયા ચલાલા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શક્યા। ચલાલા નગરપાલિકાના તમામ 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે, જે ચલાલા શહેરમાં વિવિધ વિસ્તારમાં ભાજપના ઉમેદવારોનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું, જેમાં ધારાસભ્ય જેવી કાકડિયાની આગેવાની હેઠળ વિજય સરઘસ નીકળ્યું હતું અને ભવ્ય વિજયની પહેલાથી જ અપેક્ષા હોવાનું ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ઘણા ખેલ કર્યા હોવાનું જેવી કાકડિયાએ જણાવ્યું। ચલાલા શહેરને રળિયામણું શહેર બનાવવા ઈચ્છતા ધારાસભ્ય જેવી કાકડિયા પર લોકોએ આભાર માન્યો હતો। વિકાસ કરવા માટે બધા સહિયારો પ્રયાસ કર્યા। ધારાસભ્ય ધારી આ મારો હોમટાઉન છે। હોમટાઉનમાં જે ઉમેદવારો જે ભાજપ પાર્ટીએ મૂક્યા હતા એ 24 ઉમેદવારો ટકોરમાં મૂક્યા હતા। દાર મહારાજની કર્મભૂમિ આજે ભીમનાથ મંદિરમાં જે અત્યારે વિજયોત્સવ ઉજવી રહ્યા છે એ પણ ભીમનાથ મહાદેવની કૃપા। આજે 24 ઉમેદવારો જે નિષ્ઠાવાન ઉમેદવારો મૂક્યા છે, ત્યારે જે ચલાલા શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે 24 ઉમેદવારોનો રસ છે। મહાવીર બાપુ પણ એની ઉપસ્થિતિમાં આ બોડીને જે હેન્ડલિંગ કરવાના છે, ચલાલાનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે અને આજે અમારી જીત થઈ છે એ મોદી સાહેબની જીત છે, અમારી જીત નથી। આટલી ભવ્ય જીતની અપેક્ષા હતી? ભવ્ય જીતની અપેક્ષા તો હતી જ, કારણ કે ઘણા ખેલ આવ્યા, બધાને ખ્યાલ છે। કોંગ્રેસવાળાએ પણ ઘણા ખેલ કર્યા, પણ એના નેતા વિહોણી પાર્ટી છે એટલા માટે એમાં સક્સેસ નહીં ગયા। અમારા નેતા નરેન્દ્ર મોદી સાહેબ છે એટલે અમે એની જે કામગીરીને જોઈને અમને લોકોએ મત આપ્યા છે, એને કામ કરવાની જ્યારે પદ્ધતિ આપી છે ત્યારે અમે ચલાલાનો વિકાસ સર્વાંગી વિકાસ કરવા માટે બધા સહિયારો પ્રયાસ કરવાના છે, એમાં ગામ અમારી સાથે જ છે।